મહાન પુરુષોના મસ્તકમાંથી ભજન પ્રગટ થાય છે. તમે તો ગાયેલું કહો છો, તમે તો કીધેલું કહો છો, પણ જ્યાંથી પ્રગટ થાય છે, જ્યાં આમ પ્રગટ થાય એ મસ્તકનો ખેલ જોવો છો. હવે મસ્તક તો હાથીનું મસ્તક હોય, ગાયોનું મસ્તક, ભેંસોનું મસ્તક હોય, મનુષ્યનું મસ્તક છે ને વાલા બહુ ગજબનું મસ્તક છે. પણ આપણને ખબર એક મસ્તક હો, પછી હું થોડુંક મનોરંજન લાવું. આ તો તમે સમજો છો ને એટલે થોડીક વાત કહી દઉં. તમારી પાસે એક મસ્તક છે, જોરદાર છો, બહુ પાપ, અને એની કિંમત છે, મસ્તકની જ કિંમત છે વાલા. પછી તમારી પાસે એક હૃદય છે. હૃદય કને ના હોય? આ ગાયો, ભેંસો, પશુ, પંખી બધાના હૃદય ધડકે છે, બધાય શ્વાસ લે છે. પણ તમારું હૃદય બહુ ગજબનું છે. પણ તમને ખબર, તમે પ્રેમ કરી શકો વાળા, અને એવો પ્રેમ કરી શકો કે જ્યાં પરમાત્મા હારી જાય. કોણ હારી જાય? પરમાત્મા ખુદ હારી જાય. એ પ્રેમ તમે કરી શકો. તમે એ પ્રેમ કરી શકો જ્યાં દેવી દેવતાઓ આવીને આમ હાથ જોડીને ઉભા રહે. આ પ્રેમ તમે કરી શકો. દેવી દેવતાઓ તમારી સન્મુખ હાથ જોડીને ઉભા રહે. અને પુરાવા છે વાલા, રામાયણમાં પુરાવો છે કે જ્યારે દેવતાઓએ સરસ્વતીને કીધું કે આ મંત્રાની બુદ્ધિ ફેવરો, એટલે ફેરવી જાય મંત્રાની બુદ્ધિ. દેવોએ કીધું કે હવે કૈકેયીની બુદ્ધિ ફેવરો, એટલે કૈકેયીની બુદ્ધિ ફેવરી નાખી. કોને? સરસ્વતીએ. હવે જ્યારે એ ભરત રામને ચિત્રકૂટ લેવા જતા હતા, બધું ચતુરંગી સેના લઈ, ત્યારે દેવતાઓએ કીધું સરસ્વતીને કે હવે ભરતની બુદ્ધિ ફેવરો, ભરત ફેલ જવા જોઈએ રામને લાવવામાં. ત્યારે એ સમયે સરસ્વતીએ કીધું કે તમારા બધાની 1000 આંખો છે, તમારા દેવતાઓની પણ ફૂટેલી આંખો છે. સતી આંખે તમને મેરુ પર્વત નથી દેખાતો. કે છે કેમ? કે હું ભરતની મતિ ફેવરી ના શકું. સમજો બરાબર, રામાયણ પુરાવો આવે છે. આ એક પ્રેમી પુરુષ છે, પ્રેમમાં ડૂબેલો પુરુષ છે, એની મતિ કોઈ ના ફેવરી શકે. ત્યાં દેવતાઓનું કામ નથી વાળા. પ્રેમી તો જ્યાં ચરણ મૂકે ત્યાં તીર્થ નિર્માણ થાય છે. પ્રેમી જ્યાં ચરણ મૂકે ત્યાં ગંગા પ્રગટ થાય છે. પ્રેમીની આંખમાંથી એક અશ્રુ પડે ને ત્યાં ગંગા ફેલ થઈ જાય. ગંગા કે હું આટલી બધી પવિત્ર નથી. આપણે સમજાય તો છે ને વાળા? એક પ્રેમીની આંખમાંથી એક અશ્રુ પડે તો ગંગા કહે છે કે હું ફેલ. આ પ્રેમીને આ તો પ્રેમના અશ્રુ છે. જ્યારે સુદામાની આંખમાં એક અશ્રુ આવ્યું ત્યારે શ્રી કૃષ્ણ ફેલ થઈ ગયા. ઓહો, આના પ્રેમના અશ્રુનું મૂળ કેમ ચૂકવવું? આ દ્વારિકા નગરી આપણું તોય મૂળ ના થાય.